ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હા, આપણે ગુજરાતીની અંદર પૂરક વાંચનનો પાઠ 1 ઈચ્છા કાકા વિશે અભ્યાસ કરીએ છીએ। તો એમાં ભાગ 1 આપણે જોઈ ગયા કે રાતના 1 વાગ્યો ત્યારે વર રાજા તૈયાર થઈ રહ્યા હતા। હવે આગળનું જોઈએ। આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખારાઓએ તો એક ઊંઘ પણ ખેંચી કાઢી હતી, કારણ કે ઠંડીનો સમય હતો અને રાત્રે, એટલે આના કારણે આજે જાનમાં જે લોકો આવ્યા હતા એમને એક ઊંઘ કરી લીધી હતી। આવી 3 ગોદડા અને 2 ગાદલાની હૂંફ ક્યાંથી મળે? કારણ કે ઠંડીમાં એમ કે 3 ગોદડા અને 2 ગાદલાની ઘરમાઓ ક્યાંથી મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા। વર ઘોડા ઉપર ચડ્યો અને આ વરઘોડો કાઢવાનો હતો ત્યારે અહીંયા લેખક કહે છે કે બહુ ઓછા જાનવાઓ જાગતા હતા। વર, અણવર, વરના બાપ, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ। હવે વર અને અણવર કોને કહીશું આપણે? કે જે વર રાજાની જોડે હોય તેને આપણે અણવર કહીએ, વરની સાથે રહેનાર। હા, તો આવી રીતે પછી વરના બાપા હતા, પછી ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર। લૂણ ઉતારનાર એટલે બલા કે પીડા દૂર કરવા માટે જે નાની ટબડીઓના મીઠાના ગાંગડા નાખી એને વરરાજાના માથા પર જે ફેરવનાર હોય તે એ લૂણ ઉતારનાર। હા, એ 1-2 છોકરીઓ, એટલા જ જણ જાગતા હતા। સારું થયું કે માંડવિયાએ સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। એટલે કે માંડવ્યા કે કન્યા પક્ષના ત્યાં સારું થયું કે સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં હતા, એટલે કે વધારે સંખ્યામાં। હથેવાડો થતાં બહુ વાર લાગી। હથેવાડો એટલે કે હસ્તમેળાપની વિધિ થતાં બહુ વાર લાગી। 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા હતા। 2 બ્રાહ્મણો હતા એ સોપારીના જે ભાગ પાડવાના હતા એમાં ઝઘડી પડ્યા હતા। તે 1 કલાકે તેમના વચ્ચે સમાધાન થયું, એટલે કે સુલે 1 કલાકે પછી કન્યાદાન દેવાયું। હથેવાડો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડવા શરૂ થયા। હવે આ ચોરીના જે ચોરી એટલે કે ખાવાની ચોરી નહીં, પણ જે વર કન્યા પરણવા બેસે તે મંડપે, ત્યાં ગાડી હસ્તમેળાપ પછી આ લોકો ચોરીના થાંભલા રોપવા લાગ્યા। રાતના 2:30 વાગ્યા હતા। તે સમયે રાતના 2:30 વાગ્યા। ટાઢ કહે મારું જ કામ। પોષ મહિનો હતો એટલે માગસર મહિનો હતો ત્યારે, એટલે ટાઢ કહે આ તો ઠંડી મારું જ કામ। વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી। વરરાજાએ તો ઉપરનું જે લાંબી બાયનું પહેર્યું હતું એટલે અંદર ગરમ જે બંડી હતી એ પહેરી હતી, એટલે બીક જેવું નહોતું એને બહુ ઠંડીનું। પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી। હજી કન્યાને તો હમણાં જ નવડાવી હતી, તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી। કન્યાએ તો થરથર ઠંડીથી ધ્રુજતી। તેના વાસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે શાલ લાવીને કન્યાને લપેટી લીધી। હવે તેનો વાંસો એટલે બરડો શું હતો? અઢેલી પડેલી, ટેકો દેવો પડ્યો હતો, એટલે તેની બહેનનો હાથ જરાક થથર્યો ત્યારે બધાએ તેને શાલ લાવીને કન્યાને લપેટી। આ ટાણે જાનવાસીમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાની સોળમાં હળવેક બીજું પડખું ફેરવતા। આ સમયે તો જાનવાસીઓ વાસામાં જ્યાં જાનનો ઉતારો આપ્યો હતો ત્યાં જાનૈયાઓ એક પડખું ફેરવીને સોળમાંથી બીજી બાજુ ફરતા। સોળ એટલે પગથી માથા સુધી ઓઢતા એમ। ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા। ઈચ્છા કાકા પાસે શેની સોપારીની થેલી હતી, એના કારણે આ જે કન્યા પક્ષવાળા હતા એ તેમનો જીવ ખાતા। કેટલીક સ્ત્રીઓ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા કે જોયું રે ઈચ્છા તારું
મોટપણું રે તે તો સોપારીના કટકા સારું એઠું જોયું. તો આવી રીતે તેઓ ગીત ગાતા. ઠંડીમાં ઈચ્છા કાકા પણ ધ્રુજતા હતા. છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી. પાછી ગીતમાં પોતાનું નામ આવ્યું એટલે જાણે એમને તો જાણે ધન્યતા અનુભવી હોય એવું લાગ્યું. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ જવા ઉપડ્યા. હવે આ વરઘોડિયા હતા એમના ફેરાની વિધિ પતી ગઈ એટલે બધા જાનવાસામાં જવા ઉપડ્યા. સૌથી મોખરે વાણંદ કિસ્ટન લાઇટ લઈને ચાલતો હતો. વાળંદ હતો એ કિસ્ટન લાઇટ એટલે કે ગેસથી બળતો જે દીવો હતો એ લઈને સૌથી આગળ ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રીવર્ગ ચાલતો હતો. હવે વરઘોડિયાની પાછળ અણવર જે હોય તે ચાલતા, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે એટલે કે વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતી એક ભેટ જેવું, તો એ લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રીવર્ગ ચાલતો. ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. જ્યાં જાનીવાસીનો ઉતારો હતો ત્યાં નસકોરાનો અવાજ સિવાય તો બાકી શાંતિ જ હતી. ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો. ગોર મહારાજે ગોત્રેજ એટલે કે કુળદેવતાના આગળ ચાંદલો કર્યો અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. કોડીની જે રમત હોય એ રમવા. અને ઈચ્છા કાકાએ પોતાના સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. એમને જે જવાબદારી આપી હતી એ હજી છોડી નહોતી. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા. હવે આ જે કોડીની રમત હતી એ શું થઈ? રમાઈ ગઈ. એટલે વેવાણોએ શું માંગ્યું? એમના જે બીડા જે એમને મળવાની હતી ભેટ તે. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે આ જે જાનૈયાઓ આવ્યા હતા એમાં ખાલી ઈચ્છા કાકા જ એક એવા હતા કે જેને નાણાં વિષયક એટલે આવી પૈસા બાબતની જવાબદારી આપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધારા કરતાં ઘણી મોટી નીકળી. હવે શું થયું? આ જે આપવાનું હતું એમાં સંખ્યા વધારે નીકળી છે. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય થઈ ગયો. હા, હવે માણસની સંખ્યા વધી ગઈ અને 2 વાર પૈસા ગણવા રહ્યા એટલે આમાં ઈચ્છા કાકાનો સમય ઘણો વીતી ગયો. વરરાજાને તો આખા દિવસનો નકોરડો ઉપવાસ હતો. વરરાજાને તો આખા દિવસનો શું હતો? નકોરડો એટલે કે કશું ખાધા પીધા વગરનો ઉપવાસ હતો. અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યો. એમાં કાંઈ સોદરી વળી નહોતી. એમ કે એનાથી કંઈ એમને બહુ પેટ ભરાયું નહોતું. એ તો થાકોડને લીધે કડકડતું ધોત્યું અને બોસકીના પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. થાકના કારણે એ તો નવું નક્કોર ધોત્યું અને બોસકીનું પહેરણ એટલે એવું એક પ્રકારનું રેશમી કાપડ બોસકીનું, અને કરચલી પડ્યાની બીક વિના એ તો ખાટલામાં પડ્યા. અણવર પણ આખા દિવસની ઓનરરી માનહાર મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયો હતો. અણવર પણ સોતું એટલે કે એની સાથે રહી વેતન લીધા વગરનું કામ કર્યું હતું એને, એટલે થાકીને ટેં થઈ ગયો. તેમણે પણ જગ્યા કરીને લંબાવી દીધું. હવે વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા. તેમાં વળી આજની પણ પોણી રાત થઈ ગઈ. વરના બાપા આગલી રાત્રે પણ પૈસાનો જે હિસાબ કોથળીઓ ગણવાની હતી એટલે ઊંઘી ના શક્યા. અને આજે પણ રાત કેવી થઈ ગઈ? પોણા ભાગની થઈ ગઈ હતી, એટલે કે 3/4 ભાગની. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો.
એમને પણ નક્કી કર્યું કે ભાઈ આજનો જે ખર્ચો થયો છે તે બધો હિસાબ આવતીકાલે સવારે લખું. એટલે એ પણ એમને પણ જવાબદારી ક્યાં મૂકી દીધી? ઓશિકા નીચે મૂકી દીધી. લુણાઘરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી. એ તો બિચારી આવતા વેત જ રડી પડી, કારણ કે રાત અડધી રાત થઈ ગઈ હોય, પોણી રાત, એટલે છોકરીઓ થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ. ઈચ્છા કાકાને વેવણોને બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3ને ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 3 સ્કેન્ડલ પાવરની ફૂંફાડા નાકથી કિટચન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. હવે ઈચ્છા કાકાને જે જવાબદારી હતી એ બધું પત્તા કેટલો સમય થઈ ગયો હતો? 3 વાગી ગયા હતા અને દાખલ થયા ત્યારે આ કિટચન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. જાનૈયાઓ બધું એ પાગરણ વીણી ચૂકીને દબાવી સૂતા હતા. બધું જે પાથરવાનું હતું એ બધું વીણી લઈને દબાવીને સૂઈ ગયા હતા. અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ? ઈચ્છા કાકા કે છે આ તો સરસ મજાની ઊંઘ માણી રહ્યા છે. એટલે એમ કે બેટમજીઓએ કંઈ કરી છે. હવે પાંસડા વીંધી નાખે એવી ટાઢમાં કરવું શું? હવે એ શું કહે છે કે પાંસડા વીંધી નાખે, આપણો જે ભાગ હોય પાછળનો તે, એવી ઠંડીમાં આપણે કરવું શું? સૂવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. સૂવાની તો ક્યાંય જગ્યા જ નથી. અને પાંસડા વીંધી નાખે એ રૂઢિપ્રયોગ છે. તો છાતીના હાડકામાં સોંસવરી ઉતરી જાય તેવી ઠંડી હતી એમ. હા, હવે ડીલ પણ પાતળું નહોતું, એમનું શરીર પણ પાતળું નહોતું, નહીતર સોકડ મોકડ કોઈ 2 જણની વચ્ચે સમાઈ શકત. પણ હવે ઊંઘ્યા વિના કાંઈ હાલશે? એમનું શરીર જાડું હતું ને ક્યાંય જગ્યા નથી એટલે બોલ્યા કેમ કે કંઈ ઊંઘ્યા વગર ચાલશે? હા, ને સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું? ઈચ્છા કાકાને સૂવાની જગ્યા તો મળી હોત, પણ આ ઓઢવાનું શું? નવાબજાદાઓએ તો ઓસુકે પણ ગોદડા જ મૂક્યા હતા, કારણ કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું ને કે એમને ઓશિકા માંગ્યા પણ ઓશિકા નહોતા, એટલે એમને આ જાનૈયાએ શું કર્યું હતું? ગોદડાને ઓશિકા કરીને મૂકી દીધા હતા. અને આવી મોડી રાત્રે પ્રાગણ લેવા વિવાઈને ત્યાં પણ કોણ જાય? હવે રાત પણ એકદમ મોડી થઈ હતી એટલે આ પથારી લેવા કંઈ વેવાઈના ત્યાં કોણ જાય? વાણંદ પણ હમણાં જ વીંઝણો લઈને માંડવે વયો ગયો. વીંઝણો એટલે કે જે પંખો હોય તે લઈને માંડવે જતો રહ્યો. પગલાંનો જ ફેર પડ્યો, એમ કે થોડી જ વારનો ફેર પડ્યો છે. હવે ઈચ્છા કાકા મૂંઝાય અને તોડ ન આવે એવું બને. હવે ઈચ્છા કાકાને સૂવું તો હતું પણ એ મૂંઝાતા હતા, એમ કે કઈ રીતે શું કરવું એ રીતે. હા, પણ ઈચ્છા કાકા જ્યારે પણ આવી રીતે મૂંઝાય અને એમને એનો ઉપાય ના મળે એવું તો બનતું નહીં. ખાડની ચોકડી પાસે જે 2 જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું. હવે ત્યાં ચોકડી હતી ખાડની, એટલે કે ચોકડી હતી, ત્યાં એ લોકોએ 2 જણ સૂતા, તેમની વચ્ચે સહેજ જગ્યા હતી. હા, એમાં હળવે રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવી દીધું. પડખા એટલે અડધું ઊભું નિરાંત વગેરે પડખામાં લંબાવી દીધું એમ. પણ આમ જો આખી રાત પડ્યો રહું તો હાડકાના સાંધા રહી જાય ને. પણ હવે આખી રાત એ શું કરે? આવી રીતે રહે તો એમના હાડકાના જે સાંધા હોય તે શું થાય? દુખવા લાગે ને એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જાવ કે બીજું કંઈ થાય. હવે પહેલાંના ત્યાં તો પાક્કા મકાનો નહોતા, નળિયાવાળા હતા, એટલે એમાંથી ઠાર પણ બહુ પડે એટલે ઠૂંઠવાઈ જાય તે. છેવટે ઈચ્છા કાકાએ એક તુક્કો અજમાયો, એટલે કે એમને એક ઉપાય અજમાયો, મનનો તરંગ. તુક્કો એટલે પડખામાં જે જણ સૂતું હતું તેના વાસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં કાકા પોતાની જીભ ફેરવી.
હવે પડખામાં જે જણ બાજુમાં જે જણ સૂતું હતું એના વાસા ઉપરથી એટલે કે એના શરીર ઉપરથી શું કર્યું, એનું જે પહેરણ હોય એને થોડું ઊંચું કર્યું ધીમે રહીને, અને પછી કાકાએ શું કર્યું, તેના શરીર એ વાસા ઉપર તેમની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો. પેલો વ્યક્તિ આવું થાય એટલે એકદમ ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘ કિસ્ટન લાઇટનો ઉજાસ આંચી નાખતો હતો. હવે એ તો ઘસઘસાટ સૂતો હતો એટલે એકદમ આ કિસ્ટન લાઇટનો પ્રકાશ પડ્યો એટલે તેની આંખો અંજાઈ ગઈ. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. એને શું થયું કે પાછળ વાસામાં જાણે કૂતરું જીભ ફેરવીને ગયું હોય એવું એને ભીનું ભીનું લાગ્યું બરડામાં. પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે એ પણ વિચારમાં લાગ્યું, કેમ કે અત્યારે કોણ કૂતરું આવે, અત્યારે ક્યાંથી આવે? પછી પાછો વિચારે કોઈ માણસ હશે. કાં ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. હવે ઈચ્છા કાકાએ પાછું ફરીથી એના એ જ વ્યક્તિ ઉપર ઘૂંટી ઉપર જીભ ફેરવી. ઘૂંટી એટલે પગના પંજા પાસે જે હાડકાનો ઉપસેલો ભાગ હોય ને તેને ઘૂંટી કહેવાય. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? પાછો એ વ્યક્તિ પૂછે છે એમ કે ઈચ્છા કાકા શું થયું છે? ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હતી. ઈચ્છા કાકાના મોંમાંથી શું થતું હતું? લાળ પડતી. એમાં પેલો ઊંઘભરી આંખે પણ કડી શક્યો. પેલી ઊંઘભરી આંખે પણ એને જોઈ શક્યો. શું થયું છે ઈચ્છા કાકા? પાછો એને પૂછે છે કે શું થયું ઈચ્છા કાકા? ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ તેઓ હક 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 કરી રહ્યા હતા. હેડકી એટલે આપણે એડકી કહીએ છીએ તે. તેમાં વચ્ચે વચ્ચે તેઓ તૂટક તૂટક શબ્દો બોલ્યા. તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો. પાછા હેડકી ખાતા જાય અને વચ્ચે તૂટક તૂટક શબ્દો બોલ્યા જાય, કેમ કે તમે કોઈ જરાય ગભરાતા નહીં. હું આજ સવારે ઓલું કૂતરું સહેજ દાઢ બેસાડીને તમે કોઈ જરાય બીજોમાં પાછા શું કહે છે કે મને તો આજે સવારે પેલા કૂતરાએ થોડા દાંત બેસાડ્યા હતા. પાછા હિડકી ખાય અને કે તમે કોઈ બીતા નહીં. પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે ને લબરકી શરૂ થઈ ગઈ છે. હવે એ શું કહે છે કે કાકાને તો શું થયું છે? હડકાયું કૂતરું કરડી ગયું છે. હવે એના કારણે એમને આ લબરકી શરૂ થઈ છે. તુરંત એણે ઊભા થઈને ઘોડામાંથી પાણીનો કળશ ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી ત્યાં સાફ કરી નાખ્યો. પાડ માનું ભગવાનનો કે બટકું ન ભર્યું. એ શું કહે છે? હું તો ભગવાનનો ઉપકાર માનું કે એને બચકું નથી ભર્યું, નહીતર ભેગા ભેગી મને શું થાત? હડકવા ઉપડત. ઘણીવાર કહેવાય છે કે હડકાયું કૂતરું કરડ્યું હોય તો આપણને એનું હડકવા પણ ઉપડતું હોય. તો આ ભગવાનનો પાર માને છે કે એમ કે સારું થયું એને બટકું ના ભર્યું, નહીતર તો મને પણ હડકવા થાત. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? હવે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ હવે ઈચ્છા કાકાની પડખે ના સુવાય. ઊઠને બટકું ભરી લે તો પછી એનો ટાંટિયો વઢાવો મારે. જો ઉઠીને બચકું ભરી લે તો મારે તો એનો ટાંટિયો એટલે પગ જે હોય એ વાઢવો પડે, કાપવો પડે. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. હવે પેલો બીવાયો આવું કર્યું એટલે એ ગભરાઈને બહાર જતો રહ્યો. ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું. બુંગણ એટલે ગાડામાં પાથરવાની જે મોદ હોય તેને બુંગણ કહેવાય. તો એ પડી. તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હરમાનને નાળિયેર વધેરવાની બાધા પણ લીધી. એને તો આવી રીતે આ બુંગણ ઓઢીને સૂઈ ગયો અને એને શું બાધા લીધી કે જો મને લબરકી ના થાય તો શનિવારે હનુમાનજીને શું કરી દેવાનું? નાળિયેર વધેરવાની બાધા લઈ લીધી. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશય અને તેમની રેગડી થાય છે એ જોવાની મજા માણવા સારું
ઘણા ખરા જાનૈયો ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછોમાં હસતા. હવે અડધા લોકોએ શું કરવાનું હતું? ઈચ્છા કાકાની રીગડી ઉડાવવાની હતી, એમની ઠેકડી ઉડાવવાની હતી. એટલે ઘણા લોકો આ મજા જોવા માટે જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને અડધા લોકો તો ગોદડામાં મોં સંતાડીને મૂછોમાં એટલે કે મનમાં ને મનમાં હસતા હતા. ઈચ્છા કાકાની હેડકી અવાજ સાંભળી ને તેમના જમણે પડખે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. હવે આ ઈચ્છા કાકાની જે હેડકી હતી એનો અવાજ સાંભળીને એની બાજુમાં બીજો જે માણસ સૂતો હતો એ પણ ગોદડું ખસેડીને ઊભો થઈ ગયો. ઈચ્છા કાકાએ કહ્યું, કાલે રે એલા કિરપા, ઊભો ક્યાં થયો? તું જરાય બીજે માં હો. પાછો એ કિરપો હતો એનું નામ, એટલે એને શું કીધું કે તું ઊભો ના થઈશ. આ બધું શું કરતા હતા? તે હિંચકી ખાતા ખાતા બોલતા હતા. અને વાક્ય પૂરું કરતા તો પાન ખાધેલ મોંમાંથી લાડનો કોગળો નીકળી પડ્યો. એ બોલતા હતા એટલામાં તો લાડનો કોગળો નીકળ્યો. કિરપો કહે, કાકા, અહીં મારો સાળો ગામ બહુ થાય છે. હવે કિરપો શું કહેવા લાગ્યો? કાકા, અહીં તો મારો જે સાળો છે એ ગામ બહુ થાય છે. હું બારો ઓસરીમાં જાઉં છું. એ શું કહેવા લાગ્યો કે ભાઈ હું તો ગામ એટલે ગરમીનો, અહીં તો સાલો મને ગરમીનો બહુ થાય છે એટલે હું તો ઓસરીમાં જાઉં છું. કિરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુપસુપ કરવા માંડી. હવે કિરપો બહાર ગયો એટલે બધા આ લબરકીથી બી ગયા હતા, એટલે બીતા બીતા બધા ઘૂસપૂસ કરવા માંડી. તેમનામાંના કોઈ અનુભવે કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા. એટલામાં બધાએ એવું એક અનુભવે કીધું કે જેને હડકવા થાય એ દર્દીના માથા પર શું કરી દેવાના? ગોદડા નાખી દેવાના. એને માથે ગમે તેવું કંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભો ન થઈ શકે અને કોઈને ફરીથી આભળે નહીં, એટલે એના કારણે એ કોઈને બચકા ના ભરે. સૌના પેટમાં ફડક ફડક થયું. બધાને બીક લાગવા લાગી. આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં. ન કરે નારાયણને બીજા ઊંઘનારામાંથી કોકને ઈચ્છો કાકો દાઢ બેસાડી દઈએ તો રામ કહાણી જ થાય ને. બધા હવે બીવા લાગ્યા, એમ કે આપણે તો આમે જાગવું જ છે ને. એટલે બધાએ શું નક્કી કર્યું કે ભાઈ એને બધું વજન નાખી દો એના મોઢા પર. તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા અને તે સિવાયના ઓછીકે પાંગતા મૂકેલા બધાએ ગોદડા વીણી જોડીને શું કરી દીધું? ઈચ્છા કાકાના મોં પર ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંજતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોરચાની જેમ ઠૂંઠવાતા બેસી રહ્યા. આ બધા તો પાટમાં વીંજાતા, ભાદરની પાટમાં વીંજાતા બધા બેસી રહ્યા અને જાણે કે અને ઠંડીમાં ઠૂંઠવાતા હતા. ઈચ્છા કાકાની હૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ. ઈચ્છા કાકાને ઘરમાવો મળ્યો એટલે તેમની બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા જે કાંઈ. હવે 2 દિવસથી એમને ઉજાગરા હતા એટલે તો એ ખૂબ જ ઊંઘ્યા કંઈ. એટલે આમ ઈચ્છા કાકાએ શું કર્યું? સરસ મજાનો તુક્કો શોધીને એમને ખરેખર જાનૈયાઓ જગ્યા નહોતા આપવાના, તેમ છતાં પણ એમની આઈડિયાથી શું થઈ ગયું? એમને જગ્યા પણ મળી ગઈ. આમ આવી સરસ મજાની જે આ વાર્તા છે તેનાથી આપણને રમૂજી ઉત્પન્ન થઈ.